મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી અને પબ્લિક ન્યૂઝના તંત્રી સ્વર્ગસ્થ મનીષભાઈ શાહનું આજરોજ તેમના નિવાસસ્થાને બેસણું અને શ્રદ્ધાંજલિનું આયોજન કરાયું હતું, જેમાં મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુભાષભાઈ નાયક, ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાતના મહામંત્રી આર કે થાપા, નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ પિતળિયા, પ્રવક્તા શ્રી નવીનભાઈ અગ્રવાલ, જનરલ સેક્રેટરી શ્રી વિનોદભાઈ પટેલ, વેબ ચેનલના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ ઓઝા, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ભટ્ટ, લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી શ્રી ગૌતમભાઈ બી ત્રિવેદી, ગુજરાતની જીવાદોરી ન્યૂઝના સહતંત્રી શ્રી નૈનાબેન રાય, પત્રકાર અનિલભાઈ રાણા, ઇમદાદ અલી પઠાણ સહિત મોટી સંખ્યામાં પત્રકારો તેમના મિત્રો અને સ્વજનોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડોદરામાં રહેતા અને કરજણ તાલુકા સેવા સદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સબીર દિવાનને તાલુકાના એક અરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઈની એન્ટ્રી મંજૂર કરવા માટે અરજી કરાઈ હતી, જે મંજૂર કરવા બદલ આ લાંચિયા નાયબ મામલતદારે 10,000ની લાંચ માંગી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ કરજણ તાલુકા સેવા સદનમાં જ લાંચનું છટકું ગોઠવી નાયબ મામલતદાર સબીર દિવાનને રંગે જ ઝડપી લીધો હતો, જે બાદ તેના ઘરે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.